આ ભૂરી હા ઓલા રણુદા કોમાં વહી ગયા ઈ કોમાં વી ગયા તો ઈ તો જાય જ તે ને ઈ તો રૂપિયા વાળા છે ઈ તો ગમે ને વિયા જાય આ બુદ્ધિ વગરની બાઈ કોમામાં વહી ગયા કોમામાં હા તો એમ જ કહું છું એ બુદ્ધિ વગરની હું નહીં તમે છો એ તમે થોડીક બુદ્ધિ આકીને પૈસા કમાવ ને તો આપણે ક્યારેક કોમામાં જવા થાય બુદ્ધિ વગરની બાઈ કોમામાં એટલે દવાખાનામાં પડ્યા ઈ એમાં ફેર પડે ને તો તડ દઈને ઉપર વિયા જાય તો પણ ઈ મને નહોતી ખબર કે કોમામાં એટલે દવાખાનું હોય મને એમ થયું વિદેશમાં હશે જવાનું ક્યાંય છે આને બુદ્ધિ છે તારે વિદેશમાં જાવું કે કોમામાં ગયા ને તારામાં બહુ લાંબો ખર્ચો છે ખરેખર રીતે એવું કઈ ન હોય હો આને બાજ કરો માં તમે બાજ કરો માં તમને સમજાવી મારું ભેજું ખાલી થઈ ગયું તમે બાબુ દાદા ઉપર નજર નાખો ક્યાં ઠેક વયા જાય ઈ રણુદા બેઠા હતા આંબે બેઠા થા ને રણુ દાદા કોમામાં વયા ગયા અને રણુ દાદા વાળો આંબો જે રાખેલો હતો ને એ બાબુ દાદા રાખ્યો શું વાત કરે હા અને એમાંય કઈ તમે કહો કે એમાં હું નવાઈ કરી પણ પાછો માણસે રાખ્યો એક નવી ગાડી લીધી મસ્તની જો ઈ 3 લાખ રૂપિયા લઈને ગયા છે ને ઘરેથી ઈ બધા વાપરી નાખશે આંબો રાખી લીધો ગાડી લીધી અને એક માણસે રાખ્યો કોણ માણસ રાખ્યો હવે ઈ માણસ રાખ્યો તો તમે કહો કે હવે નહીં નવાઈનું કોઈ નવીન વાત નથી પણ સંતુને ક્યાંકથી લઈને આવ્યા અને એને રાખ્યો સંતુર લેવા હા જો પેલો જાડિયો માથાળો નથી આ તો સંતુર કેજો ઘરે ચા પાણી નાસ્તો કરવા આવ્યો ભજીયા બનાવી છે ની આટુ મારી હાટુ કોઈ દે બનાવ્યા ભજીયા તું પણ આવા નવા હમાસારીને આવે છો અમારા 3 લાખ રૂપિયા છે ને વાપરી નાખશે બાબામાં જવા દે મને ન્યા હમણાં કંઈક પ્લાન કરું અને જે 8-10 હજાર મળે ને લઈ આવું હો તમે નહીં સુધરો કા હવે સુધરવાનું થોડું હોય આમને પૈસા વેડફી નાખશે અરે મારે અરે પરા હમણાં એને પાસે 8-10 હજારનો ગાળીઓ કરી એવી બાબામાં પાસે જાય મને ઉછીને આપશો ને પાછા 12 રૂપિયા કંઈક કરવા દે ને એમ નહીં હું એમ કહું છું બાબામાં એમ આંબો રાખ્યો બરાબર બાબામાં માણા લાયા બાબામાં ગાડી લાયા એમની પાસે 3 લાખ છે એમાં તમે શું ગાડીઓ કરવા જાશો મારા તરત મગજ હાલવા માટે બધી કોઈ તોલા ઈ ગાડી લેવા ને ઈ ગાડીનો એક પ્લાન કરી નાખું જોઈએ હમણાં એમ જ પૈસા લઈ લાવ હાલ મને રે હાલ લઈને આવું 8-10 હજાર હા જાઓ ઈ કામ કરજો આપણે ઈ કરવાનું છે જોયું સંતુ આવી ગયો એ હવે માર કાક લેવા જાવું છે ને તો ઉપાધી નહીં અને આંબોય રાખ લીધો બાબામાં એટલે કેરીનું આથોણી બનાવી સરસ મજાનું આવજો તમારે ખાવું હોય ને તો એ બાબુ દાદા બોલ સંતુ તમે મને આયા આંબાની રખેવાળ કરવા કામે રાખ્યો બરોબર તો આ ઢીંગાનું શું કામ છે એના હુલ્યો કામે રાખ્યો હું સૌ તો કરી એ માતાડા તારું કામ કર તારું કામ કરવાળી મને ખબર છે તું ભૂરાભાઈના દુકાને કામે રહ્યો અને બાબુ દાદાના આંબે કામે રહ્યો તારે બે ઠેકાણેથી પૈસા ખાવા પગાર એ હું એક જ જગ્યાએ ખાલી પગાર ખાવ છું ખાલી બાબુ દાદાનો ઓલા ભૂરાભાઈ છે ને એ ખાલી મને ખાવા આપે છે ને બાબુ દાદા પગારે આપે ને ખાવાય આપે છે એટલે તું તારું કામ કર આ તો તને છે ને બાબુ આ કેરી બધી પાકીને વેચાઈ ન જાય ને ત્યાં સુધી એને પગાર નો આપતો હા ભાઈ ઘાઘરભાઈ બરોબર બાબુદા અને મહિને તો મને મહિને પગાર દેવાનો ખબર છે ને હા તને આપવાનો મહિને પગાર દઈ દેવાનો હા બસ તો વાંધો નહીં અને આ આંબાની કેરી બધી વેચાઈ જાય ને હા ત્યાં સુધી તને છૂટોય નથી કરવાનો ત્યાં સુધી તને રાખવાનો છે હા મને રાખજો પણ બાબુદા આ ગાડી કોની પડી ગાડી મેં લીધી ને તમે ગાડી લીધી હા તો લાવો સાહેબી ભાવનગર જાઓ એકાદો ફરતા હું આંટો મારતો લાવો એ આંખો નાખ લીધી તો હું લેવ લીધી વેચવા લીધી ને વેચવા હા કેટલામાં વેચવાની છે આ 9000 માં આવી અને 12000 માં દેવાની છે 9 માં આવીને 12 માં દેવાની 3000 નો આમ નામ નફો કાઈ વાંધો નહીં આમ જો બાબુદા હું ગરાક લાવી તમ તાર ગાડી બસ હાલે હે વાલમ ભાઈ આ સંતુ હાસુ સોલા તારું હાસુ હું ખોટું જ ન બોલું સંતુ હા કાઈ હંધુ ગોઠવાઈ ગયું ગાડી તો આંબો આ રણુદા ક્યાં ગયા એટલે રણુ દાદા ને તાવ આવ્યો કોમોમાં વહી ગયા હે હા અને આ આંબો છે ને મેં રાખી લીધો એને આગળથી આંબો રાખી લીધો હા બોલો આ ગાડી કોની છે ગાડી મારી છે તમને હરકી હાક તાવડે નું કેમ લીધી છે એટલે વેચવા લીધી ને હે તો ગાડી વેચવા લીધી મનસુખ હે હા લીધી હીરો હોન્ડા છે વેચી દેવી છે હા વેચવાની જ છે ને હા તો 30000 માં હું રાખી લવાને હે વાલમ ભાઈ કેટલા જાય 30000 માં હું રાખી લઉં હું લા તરી ને વાલમ ભાઈ હા આ ગાડી ને હમણાં બાબુદા કેતા બા ઓય બાપા એટલે તું મૂંગો મરીને હવે
ઈ વધારે નો લે મારી પાસેથી, મારા મામા છે ગમે એમ તો. હા. ઈ મને 40,000 નહીં કેવો સાડિયા, તારો વ્યામ હોય તો કાઢી નાખજે. એટલે વેમનું ક્યાં ઘાણી કરો શાળી અરે શાળી સોંજો. આ મને ખબર છે લાખ રૂપિયાની ગાડી આવે, પણ બાપ મામા મારા મામા છે. હું એમ પણ મામા 30,000 માં આપી દો એટલે આપી જ દો. એટલે પણ 30,000 નહીં વાલમ ભાઈ. એ તું વધારતો નહીં ભાઈ, પૈસા તું વધારતો નહીં. કેટલામાં દેવાની? હા બસ ઈ જ. મારા ભાણા આગળ ને તરી હેડ લેવાના હોય ને એના હું થોડા 40,000 લઉં. મને તો ખબર હોય એમ તો હારા છે. સમજો એ તું વધારતો નહીં ભાઈ, ફેસલો થઈ ગયો ભાઈ. આમ જો હા. ટાયર નબળું છે બાપ મામાને, ટાયર એક નખાઈ દેવું પડશે તમારે. હવે ઈ ટાયર તારે નખાવી દેવાનું ના હોય. ના એમ ન હોય. જો ટાયર તો 1500 નું ટાયર આવે. સંતુ ટાયર નું કે તો હું 30,000 માં લઈ લઉં. આમ નહીં ના ખાઈ જો ને તોય તમારે આમ જો નફો છે તમ તાર. દેજો પૈસા આપજો. કેટલા દેવાના? 1500 રૂપિયાનું ટાયર આવે. અરે આ 1500. હું ગામમાં જઈને નખાઈ દઉં ને હા. પછી મને એમ થાય કે ના ગાડી આપણે લીધી. હા ના બરોબર છે. એ લે ઓલા શ્યાન સકરમાં પવડા માથે ઓલા આવે ને પતરાના હા. પડિયા એ તો છે નહીં. લે આ. હવે ભૂરી બેન હાડલો નો હલવાય. હલવાય 800 રૂપિયાના પડિયા આવશે. પણ હવે ઈ તો નખાવી દેજે તું. એટલે મારે 30,000 દેવાના છે મનસુખ. હા તરી દેવાના ભાઈ. હા તો આ પડિયા આપો ને 800. એટલે પણ આપો ને હજી તમારે તમ તાર આમ જો નફો જ છે આપો. કેટલા કીધા? 800 વાલમ ભાઈ 800 રૂપિયા પડિયા આપો. હાલે. આપે છે. આ હું લેવા જાઉં ને ગામમાં ટાયર ત્યારો લેતો આવું. પેટ્રોલ છે આમાં? પેટ્રોલમાં ક્યાંથી હોય? એમને લાવ્યો છે અહીંયા પડી છે એમને. જો ટાંકી ફૂલ કરીને દેવાની હોય. 1000 રૂપિયા પેટ્રોલ ના આપી દો હાલો. એય પેટ્રોલ તું બહેન નખાવી દેજે આમાં આવે. 500 આપો 500 હાલો. ગાડી લેવા જાય તો આપે છે કે નહીં લા? એલા બાબુ ના 500 આપી જો ને હજી તમારા મેળમાં છે તમ તાર આપજો. હાલો 500 રૂપિયા. હોર્ન કેમ નો વાગ્યો? આને ક્યાં હોર્ન વાગે? બેટરી છે નહીં લામાં. બેટરી દીધી કોણ આમાં બેટરી? એટલે એમાં બેટરી નો આવે હવે. હવે બેટરી આવે હીરો હોન્ડા નો આવેલા. આવે મસ્તન જો બેટરી આમ તો આમ સાવી સાલું કોઈ હોર્ન વાગે. હા 1500 ની બેટરી આવશે. આરો લેતો આવું. 1700 થઈ ગયા તાર. 1700 ની આવે ને? હા. લાવો. હા પછી તો ગાડી લઉં. લા પણ આપી જો ને બાબુ તા હજી તમ તાર આમ જો તમારા મેળમાં છે નફો છે આપો. 1500 1700 ની આવે. હાલે. કાંઈ વાંધો નહીં. હવે હું બધો સામાન લઈ આવું. હો મનસુખ હા આ ગાડીનો બધો સામાન લેતો આવું હા અને પછી આપણે ફિટ કરી દેવી બધું આખે. હા એમ હો ગેરેજ વાળા એટલે આખે ફિટ કરી દેવી. હા જો હું આ સામાન લઈને આવું ને હા તાને કહેજો ગાડી નો વેચ દે. હા એ આની ઉપર ભરોસો નહીં. કોઈક 40,000 માં માગે ને હા. તો આ પાસે બીજાને વેચી દેશે. વેચતા નહીં હો. એટલે ભાઈ તને આપવાની છે ગાડી હવે એમ તો કીધી. મને એની ઉપર ભરોસો નથી. નથી? મને એની ઉપર ભરોસો નથી. હું સામાન લેવા જાઉં અને કોઈક 40,000 માં માગશે ને તો મારા મામા એને આપી દેવા છે હો. પણ હમણાં તમે મામા કરતા હતા ને હવે ભરોસો ઉડી ગયો ઘડીકમાં. મને એની ઉપર ચોરી કે ભરોસો નહીં. તું આને કે જો આ ગાડી એને મને દેવી હોય ને તો મને 2092 આપે પેલા. કઈ હશે વાત? હે હા હા 2092 આપે તો મને ભરોસો બે કે બાપ મામા હવે કોઈ ગાડી ન વેચે. એટલે એમ નહીં આ બાબુદાન તમને બાનું દેવાનું. જગડી વેચ દે કોક ને મને ભરોસો બે હારું પડે ને ભાઈ. હા એ સંતુ હા. આમાં બાનું મારે દેવાનું હોય કે બાનું એને મને દેવાનું હોય? એ બાનું ને એવું ન હોય. બાનું ગમે ઈ વાલમભાઈ આપે કે તમે આપો ગમે ઈ એક જણાને બાનું દેવાનું હોય ઈ પાકું. હા એક જણો બાનું દીધે એટલે હાલે. હા એવું? હા હા તો આપી બાબુ આપી. બાનું ગમે એક જણો એક બાજુ દે ને એટલે એમ થાય કે ના ના આ હાટું થઈ ગયું એમ. હવે વિચાર થઈ ગયો. હા હવે મને પાક્કો વિશ્વાસ આવી ગયો. હો લે હું બધું વસ્તુ લઈને આવું. હો હા, હા, કાંઈ કાંઈ તું ઘડી કાંઈ બેહી છે. હે, હું બેહું? હા હું આમથી જાવ. એ હા વાહ બાબુદા વાહ બાકી આમ જો બેઠા ઘરમાં તમે ગાડી વેચી દીધી હોય હા. ઈ તો નફામાં. નફો પણ મારો ભાણો રહ્યો એટલે અહીંયા આગળ આપણે સાદા પૈસા તો લેવાતા નથી. હા બરોબર. એમ. જો આ ગાંડો થઈ ગયો ચલો નફો. એટલે આ ગાડી વેચી એનો નફો. પણ ક્યાં વેચે ગાડી તો અહીંયા પડી. તમે ઓલા પૈસા આપ્યા ઈ તમારો ભાણો પૈસા લઈને વઈ ગયો તમારી કલ્લી કરી ગયો. અને વાલમભાઈ મને કહેતો હો કે મારા મામા 3 લાખ રૂપિયા લઈને વઈ ગયા ને ઈ ગમે ઈ બાને વઈને પાસે પૈસા 3 લાખ રૂપિયા કઢાવી. અત્યારે કેટલા પૈસા તમે કલ્લી કરીને વઈને વઈ ગયા? એટલે એનો તો કઈ આંકડો જ નથી કે એને માગ્યા મેં દેતો જ. એટલે 8,000 રૂપિયા બાબુદા તમારો ભાણો 8,000 માં આમ ના મટી ગયો તમને. હે મને આવી ગયો. હા. એ ભાણા કેટલો બતાવવાનો ઈ હવે બોલ. હા તે હાલો ને પણ હાલો. હા બસ એ હાલે ઠીકા ચાર થઈ જા. હાય હાલ તું હાલ દે કરે ને કાઈ જોઈ. કેમ આમથી આવ્યા? વાત એવી હોય ને તા ગમે નથી ઘરે આવ્યો હોય. આલે પૈસા લઈને આવ્યો હે આટલા બધા પૈસા તો ઘડીક મારમાં ફાફડ ફાટ નાખું ઘડીકમાં હું. એમ નહીં આ કેટલા પૈસા છે?
હવે ઈ તો ગણવા પડશે, મને નથી ખબર. ઉધડું હાટું કીટ નાખ્યું, ઉધડું. જોયું તમે જોયું આ પૈસા રડવામાં કેટલા બધા હોશિયાર છે એમ. ઘડીક વારમાં આટલા બધા પૈસા કમાઈ આયા ને ઈ આમને ખબર નથી કેટલા છે એમ. અરે હું ઈ સવાલા નોટું છાપવાનું મશીન કહેવાય વાલમભાઈ. એ વાલમભાઈ, મને તો એમ લાગે છે આ છે ને 6-8 હજાર તો હશે જ તે પાક્કા. દુકાનનું નામું ટેમે ભરી જતા હો, અમારે તમારે વાંચ ભેડા કરવાનું. એમ નહીં ભૂરાભાઈ, અમાર ઘરે પૈસા આવે ત્યારે તમે આવી જ જાવ એમને. કેટલું નામું છે, કેટલું છે? 1800 રૂપિયા. રળવી સીવી, ઓય મેં રળવી સીવી. 1800 છે ને 100,000 છે. કેટલા? 100,000. 4200 અમારા જમા. પૂરી ગમે તારે ગમે ઈ માગે ને એટલે ભગ ભગ આપી દેવાનું. 2-3 મહિના નામું ન માગતા, કારણ કે અમે રળવી સીવી. અમારી પાસે પૈસા છે. હું હાલે 2000 તું રાખ, 2000 હું હાથ રાખું. નાખો ખિસ્સા. હા તે પણ તમારી જેવા ગામમાં 5-7 ગ્રાહક હારા છે ને, એની ઉપર તો મારો ધંધો હાલે. 2.5 મણ ઘઉંનું કટ્ટું મોકલાવું મારા વાલા. જોયું? હારા ગરાગી આપણે છીએ. ઈ અમારે અત્યારે નથી જોતું. અમે જ્યારે કહીએ ને ત્યારે મોકલાવજો. અત્યારે જાઓ. બરોબર. તમારા ઘરે પકડી લે. એ વાલભાઈ, પૈસા કાઢો, પૈસા કાઢો. હાલો. પણ તું શાનો એટલો બધો ઉલ્લે? પૈસા મારા મામાના છે. હવે એ મામા બધો તમારો સંબંધ પૂરો કરી નાખ્યો બાબુ તે. હવે અત્યારે હું એનો માણસ છું એટલે પૈસા તો ઉઘરાઈ છે. પૈસા ઉભો રહે. હે? કાઢ પૈસા કાઢ વાળા. ઉભો રહે. આવી જા. હવે હેમ 2000. આ 2000 બીજા ક્યાં ગયા? ખોટી ગયા. એટલે મારે લેવાનું કેટલું છે? ઘરે પોગું ને ત્યાં વૈશમાં બધું વિતરણ થઈ જાય. તમારે વહેલા આવવું છે, મોડા પડ્યા છે. ચંદુ ઘડીકમાં વિતરણ કરી નાખ્યું. ગણાવો. 100,000 તો આનું નામું આપ્યું મેં. એ ભૂરાભાઈ પૈસા કાઢો. અરે ના રે ના, હું લેવા પાછા પૈસા આપું? મારે 18 ધક્કે માંડ 1850 છે, હું નથી દેવાનો. હવે પૈસા કાઢો ને. એ બાબુ તે મને હાથમાં ખંડોળો. કોને મારવાનો છે? પણ આ તમારો માણસ અહીંયા ઊભો એમ. આ તમારો માણસ જ્યાં ત્યાં કામ કરે. એ તું દુકાને ટાંટીઓ ટકાડતો હો, આ મારે ગામમાં જાવ ને નામા પતાવા જવું પડે. હાલ દુકાન ભેગો થા. એ બુરાભાઈ ઉભા રહો કલેક. હું થોડોક બાપુદાનો માણસ છું હો. થોડોક આનો માણસ છો, તો બીજો બધો તો મારો છો ને મારા. હા ઓય બાપા માર થા તો આમ આવું છું. દુકાન ભેગું થતું નથી ને. કોને મારવાનું ખબર પડી? ઉભો રહે. હવે તમને જ મારવાના છે. હા, પોણો તો ખા. પૂરી ગોળા વાળો આવ્યો અહીંયા. તરબૂચ વાળો નીકળે, ગોળા વાળો નીકળે, ગુલ્ફી વાળો નીકળે. એક કે સટકીને જવાનો જોઈએ ઘરમાંથી. તારા હારું ખાવાનું છે. ગોળો લઈ જા. એ કોઈને ખાવો છે ગોળો? એ હા મારી હાટુ. એમાં છે ને એરંડી તેલ નખાવજે મસ્ત. કાલા ખટ્ટા? હા તમારો કયો? કાલા ખટ્ટા. હવે મમ્મા તમારે ખાવું છે? ના કાકા, તમે અમારી ભેગા ક્યાં રહ્યો છો? તમારે આટલું નહીં લાવવું. આપણે 3 ગોળા લઈ જા. હા એટલે તું અહીંયા ગોળો ખાવા આવ્યો કે મારે હારે પૈસા પતાવા આવ્યો? એલા પણ ઈ ક્યાં તમારો માણસ? તમારો માણસ અહીંયા છે. વાલમભાઈ એકને જ મારવાનું છે ને. ઉભો રે. ઉભો તો રે ઘડીક. લે જો. આ ગોળા વાળો છે ને ભૂરી હાથમાં નહીં આવે. વયો ગયો. ઓય ગોળા વાળો ઉભો રે. ને વાલમભાઈ સટકી ગયા. એ ભલે સટકી ગયા. મારે હાથું ગોળો લાવશે એમાં કાજુ બદામ નાખ. ભાઈ થાને હવે સંતુ આ મારો ભાણો કેવો છે? ઓલી ગાડીની આટી કુટીમાં નાખી અને આમ છે આમ તો 8-10 હજાર માં અડી ગયો.